નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ। ગાંધીનગરમાં 11મા દિવસે પણ આરોગ્ય કર્મચારીઓની હડતાલ યથાવત જોવા મળી રહી છે અને ત્યારે ગાંધીનગર નહીં છોડવા માટે આરોગ્ય કર્મચારીઓ મક્કમ બન્યા છે। જ્યારે કર્મચારીઓની હડતાલ મુદ્દે આરોગ્ય મંત્રીની ચેતવણી પણ સામે આવી છે। પહેલા હડતાલ સમાપ્ત કરો, પછી ચર્ચા કરો તેવું આરોગ્ય મંત્રીએ જણાવ્યું છે। તમામ કર્મીઓ પહેલા ફરજ પર હાજર થાવ તેમજ કર્મચારીઓની એક માંગ સ્વીકારવામાં આવશે તેવું આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું। આરોગ્ય કર્મચારીઓ એટલે કે એફએડબ્લ્યુ, એમપીએડબ્લ્યુ ની જે સબસિક્વન્ટ 7 જેટલી કેડરો છે એ લોકો હડતાલ કરશે। એ લોકોએ જે માંગણી આપી છે એની ચર્ચા વિચારણા પણ કરી હતી। એમાંથી એક માંગણી છે સ્વીકારવા પાત્ર હતી અને બાકીની જે ગ્રેડ પે સુધારવાની માંગણી હતી એના ઉપર આરોગ્ય કર્મચારીઓ અત્યારે કાયમ રહ્યા હતા। પરંતુ એમાં રાજ્ય સરકારની અંદર ઘણી બધી કેડરો હોય છે એટલે એ રીતે સમજ્યા વિચાર્યા વગર અથવા તો એનું ચિંતન કર્યા સિવાય એ ગ્રેડ પેની બાબતોમાં વિચારી શકાય એમ નથી। એ સમગ્રતઃ આખા રાજ્ય સરકારની અંદર એ વિષયની ચર્ચા કર્યા પછી જ એ બાબતમાં હા કે ના પાડી શકાય। હવે એ વિષયને લઈ અને આરોગ્ય કર્મચારીઓ જે હડતાલ ઉપર ઉતર્યા છે એટલે સ્વાભાવિક છે સરકાર પણ કડક જ છે। સૌથી પહેલા તો એ હડતાલ સમાપ્ત કરે અને સમાપ્ત કર્યા પછી એ ટેબલ ઉપર આવે। બાકી તો અત્યારે કોઈ વાત કરવાનો પણ કોઈ અર્થ નથી। મહેસાણાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મહેસાણામાં વિસનગર તાલુકાની ઘટના પ્રકાશમાં આવી છે। જે સમગ્ર મામલો સામે આવ્યો છે મહેસાણામાં વિસનગરથી તેને લઈને વિગતો સામે આવી રહી છે। તો મહત્વના સમાચાર છે, મહેસાણાથી વિસનગરની ઘટના પ્રકાશમાં આવી રહી છે। સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। મહેસાણામાં વિસનગરના એક ગામની ઘટના પ્રકાશમાં આવી છે। સમાચાર છે, મહેસાણાથી એક સગીરા દુષ્કર્મનો ભોગ બની છે। તો મહેસાણાથી દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે। દુષ્કર્મનો ભોગ બનેલી સગીરા ગર્ભવતી પણ બની છે। દુષ્કર્મનો ભોગ બની હોવાનું સામે આવ્યું છે। આ સગીરા દુષ્કર્મનો ભોગ બની છે। મહેસાણામાં વિસનગરની આ ઘટના પ્રકાશમાં આવી। વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ગુનો નોંધાયો છે। તો મહેસાણાથી આ સમાચાર છે, વિસનગરના એક ગામની ઘટના પ્રકાશમાં આવી છે। દુષ્કર્મની ઘટનાનો સમગ્ર મામલો છે, જેમાં એક સગીરા દુષ્કર્મનો ભોગ બની અને ત્યારબાદ આ સગીરા ગર્ભવતી પણ થઈ। સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો મહેસાણામાં વિસનગરથી આ બનાવ પ્રકાશમાં આવ્યો છે। એક સગીરા ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું, ત્યારબાદ તે ગર્ભવતી થઈ। પ્રભુ ઈશુની પ્રાર્થનાથી બાળક ચાલતું થતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે। તો આ મહત્વના એક સમાચાર સામે આવી રહ્યા છે। પ્રભુ ઈશુને પ્રાર્થના કરો તો પ્રાર્થનાથી બાળક ચાલતું થતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે। આ મામલો છે ભીમપોરના ડુંગરીમાં મિશનરીનો વિડીયો હોવાનો દાવો સામે કરવામાં આવ્યો છે। ગુજરાત સરકાર આ અંગે એક્શન લે તેવું કાજલ હિન્દુસ્તાનીએ જણાવ્યું છે। ભોળા હિન્દુઓને ફસાવીને ખ્રિસ્તી ધર્મ પાળવા માટે મજબૂર કરવામાં આવે છે। પ્રભુ ઈસુની પ્રાર્થના કરવાથી બાળક ચાલતું થયો હોવાનો દાવો છે। સરકાર અને ગૃહ વિભાગને તપાસ કરવા માટે કાજલ હિન્દુસ્તાનીએ ખાસ અપીલ કરી છે। આજે સમગ્ર મામલો છે તેની પાછળ કયા નેતાઓનો હાથ છે તેને લઈને પણ તપાસ થવી જોઈએ। ઢોંગી પાસ્ટરની તપાસ કરવા માટે સરકારને કાજલ હિન્દુસ્તાની અપીલ કરી છે। ભોળા હિન્દુઓને ફસાવવામાં આવી રહ્યા છે। ભોળા હિન્દુઓને ખ્રિસ્તી ધર્મ પાળવા માટે મજબૂર કરાય છે। ભીમપોરથી આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે। સરકાર અને ગૃહ વિભાગને તપાસ કરવા માટે કાજલ હિન્દુસ્તાની અપીલ કરી છે। પ્રભુ ઈશુની પ્રાર્થના કરવાથી બાળક ચાલતું થતું હોવાનો દાવો કરવામાં આવે છે। ભીમપુરમાં ડુંગરી વિસ્તારનો આ બનાવ છે। ડુંગરીમાં મિશનરીનો વિડીયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે। આ મામલે કાજલ હિન્દુસ્તાનીએ જણાવ્યું કે ગુજરાત સરકાર આ અંગે એક્શન લે।
વિશ્વ રંગમંચ દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત વિધાનસભા ગૃહે આજે કલાકારોની હાજરીનું ઉભરાયું હતું અને રાજ્યભરના 300 જેટલા જાણીતા કલાકારોએ વિધાનસભામાં મુલાકાત લીધી હતી, જેનાથી ગૃહનો માહોલ એકદમ રંગીન અને સાંસ્કૃતિક બની ગયો હતો. પહેલા તો સૌને જય હિન્દ, જય ગુજરાત. એક બહુ જ અનેરો અવસર છે આજે, કારણ કે વિશ્વ રંગભૂમિ દિન છે અને એ ઉજવવા માટે એને સરસ આપણે માન આપી એને માટે તમામ ગુજરાતના કલાકારો અહીંયા ઉપસ્થિત છે. નાટક, સંગીત અને જુદા જુદા ફિલ્ડ્સના બધા જ આર્ટિસ્ટ અહીંયા ઉપસ્થિત છે અને બધા ભેગા થઈને એક સરસ અનેરો પ્રયાસ કે વિધાનસભાની મુલાકાત લઈએ. આપણા ગુજરાતની જે સુંદર વાતો થઈ રહી છે, જે સુંદર રીતે જેનું પ્રતિનિધિત્વ થઈ રહ્યું છે, એના ભાગરૂપે વિધાનસભા જ્યાં ઉપસ્થિત છે એનો એક સરસ અમે લોકો લાભો લઈએ. નડિયાદમાં સલુણ તળપદ ખાતેથી બનાવટી ઘી ઝડપાયું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રેડ કરીને નકલી ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે. મેસ્ટ્રીક શિમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સ પર રેડ પાડવામાં આવી હતી, જ્યાં 3100 કિલોનો બનાવટી ઘીનો જથ્થો ઝડપાયો છે. આ મામલે દિલીપસિંહ રાવત નામના વ્યક્તિની અટકાયત કરાઈ છે, તેમજ બનાવટી ઘી બનાવતી ડેરીનું લાયસન્સ પણ રદ કરાયું છે. આ સાથે જ નકલી ઘી મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનરનું નિવેદન પણ સામે આવ્યું છે. રાજ્યના નાગરિકોને શુદ્ધ ખોરાક મળી રહે તેના માટે રાજ્ય સરકાર, રાજ્યનું ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ સતત કટિબદ્ધ છે. જેના ભાગરૂપે આજરોજ નડિયાદ ખાતેથી શ્રી ક્ષેમ ડેરી પ્રોડક્ટ્સ નામની એક ઘી બનાવતી ડેરીમાંથી અને દિલીપસિંહ રાવત નામની વ્યક્તિ એક ભેળસેળવાળું ઘી બનાવતી હોવાનું જાણતા એને પકડી પાડવામાં આવેલ છે. સદર જગ્યાએથી લગભગ 3100 કિલો એટલે કે 3 ટનથી પણ વધારે બનાવટી ભેળસેળવાળું ઘી જપ્ત કરવામાં આવેલ છે. વલસાડમાં સુરસુંબા ગામમાં પરિવારે સામૂહિક આપઘાત કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પરિવારે સામૂહિક આપઘાત કરતા ભારે ચકચાર મચી જવા પામી છે. પતિ પત્ની અને બાળકનો સામૂહિક આપઘાત પાછળનું કારણ અકબદ્ધ છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં સોલા સાયન્સ સિટી વિસ્તારમાંથી ચોરીનો મામલો પ્રકાશમાં આવ્યો, જેમાં દુકાનના ઓપનિંગ સેરેમનીમાં મહિલા દુકાનમાં ગઈ અને પટોળાની ચોરી કરી ફરાર થઈ. સમગ્ર ઘટનાને મામલે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે દુકાનના સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક મહિલાની શંકાસ્પદ મહિલા લાગી હતી અને સોલા પોલીસે મહિલાને ગણતરીના જ કલાકોમાં તેની ધરપકડ કરી છે અને સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલે સાયન્સ સિટી રોડ ઉપર વજ્ર મોલ છે, એની અંદર G2 દુકાન છે, એનું ઓપનિંગ હતું સાડીઓનું એનું, અને ઓપનિંગની અંદર બધા એમના મહેમાનો પરિવારો બધા આવેલા. એમાં આ કામના આરોપી ત્યાં આવેલા અને આ કામના આરોપીએ નજર ચૂકવી અને 2 પટોળાની ચોરી કરેલી છે. જે ચોરી એક પાટણનું પટોળું છે જેની કિંમત 90,000 છે અને એક રાજકોટનું પટોળું છે જેની કિંમત 30,000 છે. અને એ મતલબની ફરિયાદ જાહેર થતાં સોલા પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરી અને હાલ એ ગુનાની તપાસ ચલાવી રહ્યા છે. પાટણમાં રાધનપુર સેવા સદન ખાતે વેપારી એસોસિએશન દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રાધનપુર ખાતે વારંવાર ચોરીની ઘટનાઓ બની રહી છે. પોલીસ આ ચોરોને પકડી ન શકતી હોવાથી વેપારીઓની અંદર ચિંતાનો માહોલ છવાયો છે. તો રાધનપુર પોલીસ સ્ટેશને વેપારીઓ દ્વારા અનેક ફરિયાદો પણ કરવામાં આવી હતી. આ સાથે જ વેપારીઓ રાત્રિના સમયે પોતાની દુકાનનો ધંધા રોજગારનું ધ્યાન રાખવા માટે પેટ્રોલિંગ પણ કરી રહ્યા છે અને તે પહેલા તંત્ર કાર્યવાહી કરે તેવી પણ માંગ કરવામાં આવી છે. વડોદરામાં આંતરરાજ્ય ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરોનો કિંમતી સામાન તફડાવતા આંતરરાજ્ય ચોરની રેલવે પોલીસે ધરપકડ કરીને ચોરીનો મુદ્દામાલ રિકવર કર્યો છે. આંતરરાજ્ય ચોરને 438.970 ગ્રામ સોનું, 44,200 ગ્રામ ચાંદીના દાગીના, એક મોબાઈલ ફોન તથા રોકડ રૂપિયા સહિત કુલ ₹34 લાખની મત્તાનો મુદ્દામાલ રિકવર કર્યો હતો. ટ્રેનમાં બનેલ ચોરીના અનડિટેક્ટ ગુનાઓનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. વડોદરા અને સુરત રેલવે પોલીસ સ્ટેશનના કુલ 4 ગુનાનો ભેદ ઉકેલાયો છે.
વડોદરા મહાનગરપાલિકાની અંદર ચાલતી શાસક પક્ષની જૂથબંધી હવે ખુલીને બહાર આવી છે અને ત્યારે શહેરના પ્રથમ નાગરિક એવા મેયરે મીડિયા સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરીને જણાવ્યું કે પાલિકાના કમિશનર મારી સાથે સંકલનમાં રહેતા નથી. વડોદરાના મેયરને સ્થળ પર આવતા પહેલા પહોંચેલા ચેરમેન અને કમિશનર દ્વારા મેયરના પ્રોટોકોલનો ભંગ થયો હોવાની બાબતે સામાન્ય સભામાં પણ ચર્ચા ઉઠી હતી. અને આ પહેલાની વિશ્વામિત્રી નદીના કામગીરીની વિઝિટ હોય કે જેમાં તેઓ દ્વારા વિઝિટો કરવામાં અનેક વિઝિટો કરવામાં આવી છે, મને એક પણ વિઝિટની માહિતી આપવામાં નથી આવી. તો સાથે સાથે આજવા સરોવરના ડ્રેઝિંગની અને પ્રતાપપુરા સરોવરના ડ્રેઝિંગની ખાતમુહૂર્તની જે કામગીરી હતી એ દિવસે પણ તેમના દ્વારા આજવા સરોવરે બંનેનું ભેગું ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું હતું, પરંતુ પ્રતાપપુરા સરોવર ખાતે જઈ અને માત્ર 2 લોકોએ વિઝિટ કરવાની હતી. મને જાણ કરવામાં કેમ નથી આવી એ પ્રશ્ન મેં ત્યારે પણ પૂછ્યો હતો. વડોદરાના ડભોઈ તાલુકામાં પારીખા ગામે પ્રેમ પ્રકરણમાં 19 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. છેલ્લા ઘણા સમયથી પારીખા ગામના 19 વર્ષીય યુવાન ધર્મેશભાઈ તલાવિયા ગામમાં એક જ ફળિયામાં રહેતી તેની પ્રેમિકા પ્રિયંકા તલાવિયાના પ્રેમમાં હતા, પરંતુ પ્રેમિકાના ઘરના લોકોની ધમકીથી યુવક નાસી છૂટ્યો હતો. પરંતુ કંઈ સમજ ન પડતા ગામના ખેતરમાં પહોંચી બાવળના ઝાડ નીચે તેણે ઓઢણી બાંધી પોતાના ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી છે. ડભોઈ પોલીસે મૃતદેહનો કબજો મેળવીને અકસ્માતનો ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. ખેતર ગઈ હતી મેં દિવેલા કાપીને આવીને 10 વાગે ઘેર રોટલી બનાવી દીધી. રોટલી બનાવીને પ્રિયંકા મમ્મી બેન એના દાદા 3 જણ મારા ઘેરે આવ્યા. ઘરે આવીને મને ધમકી આલી. કેમ ધમકી? એ ધમકી આલી મને એવું કીધું કે તારા છોકરાને હોધી લાય, નહીં હોધી લાવે તમે મારી જોડીને કોસો ખવાડીશ એવું કીધું મને. અહીં આવીને પછી જે શૈલેષભાઈ ચંદ્રકાંત પટેલનું જે ખેતર છે ને ત્યાં પાણી ચાલતું હતું, ધર્મેશને પાણી ચાલતું હતું એટલે પાણી ચાલતું હતું એટલે પાણીનો ટોટા જો તે ઓઢણી હતી અને ધર્મેશને એવું લાગતું હતું કે મને કહે છે કંઈ મારશે આ લોકો, એટલે એને ધાકણા માર્યા પછી જે ઓઢણી હતી ને તે પછી બાંધી દીધી બાવળિયા જોડે બાંધીને પછી એને ઘરે ફોહો ખાઈ ગયો. માર્ચ એન્ડિંગના સમયમાં જ વિવિધ સરકારી એજન્સીઓએ વ્યાપાર ઉદ્યોગ પર ત્રાટકવાનું શરૂ કરતા કચવાટની લાગણી જન્મી છે. ઘણા સમયથી ડાયરેક્ટર જનરલ ઓફ ગુડ એન્ડ સર્વિસ ટેક્સની ટીમ દ્વારા પ્લાયવુડ અને સિરામિક ઉપરાંત સેનેટરી ગુડ્સના વેપારીઓ પર વોચ રાખવામાં આવતી હતી, જેના આધારે ડીજીજીઆઈની ટીમે રાજકોટ અને ગાંધીધામમાં 10 સ્થળોએ દરોડાની કાર્યવાહી કરી છે. આ ધંધા સાથે સંકળાયેલા વેપારીઓના 10 જેટલા સ્થળો, જેમાં ફેક્ટરી, રહેણાંક મકાન સહિત ઓફિસોમાં પણ આ દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. આણંદ એસઓજી પોલીસે બેડવા સ્થિત આવેલ જિલ્લા આરટીઓ કચેરી બહારથી ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુઅલ માટે જરૂરી એવા ફિટનેસ સર્ટી ડુપ્લિકેટ બનાવી ઊંચી કિંમતે આપવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. આ કૌભાંડ ઝડપી પાડી 2 લોકોની ધરપકડ કરી છે. પોલીસે કારમાંથી આણંદના 3 તબીબના નકલી રબર સ્ટેમ્પ સહિત 27 નકલી ફિટનેસ સર્ટી પણ જપ્ત કર્યા છે. અગાઉ બોગસ સર્ટીના આધારે ઇસ્યુ થયેલા લાયસન્સ તેમજ આરટીઓ કચેરીના સમગ્ર કૌભાંડમાં કોઈ કર્મચારી સંડોવાયેલ છે કે કેમ તે પણ તપાસ દરમિયાન સામે આવે તો નવાઈ નહીં. આરટીઓ કચેરી બહાર 2 ઈસમો, એક ઓમની ગાડી GJ23P 3831 નંબર, આ ગાડીમાં ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરવા માટે ફિટનેસ સર્ટિફિકેટમાં ગેરકાયદેસર રીતે ડોક્ટરના સહી સિક્કા મારી લાયસન્સ રિન્યુ કરાવવાની કામગીરી કરે છે. આ આધારે બાતમીવાળી જગ્યાએ એસઓજી દ્વારા રેડ કરતા બાતમી હકીકતવાળા વાહન તથા આ 2 ઈસમો નામે રિઝવાન વોહરા બેંક છેતરપિંડી મામલે ઈડી દ્વારા અમદાવાદમાં તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદ અને મહારાષ્ટ્રમાં 10 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે વધુ તપાસ થઈ રહી છે. ત્યારે છેતરપિંડી આચરી બેંકને 11 કરોડ 17 લાખનો ચૂનો લગાવ્યો હતો. કરોડોનું નુકસાન કરાવી ખોટી રીતે લાભ મામલે ફરિયાદ નોંધાઈ હતી. તો ઈડીએ વિવિધ ગુનાહિત સામગ્રી અને રેકોર્ડ પણ જપ્ત કર્યા છે. 34 લાખની સ્થાવર મિલકતને પણ ઈડીએ તાંચમાં લીધી છે.
મહેસાણામાં શાળા આરોગ્ય તપાસણીમાં ચિંતાજનક આંકડાઓ મળ્યા છે, જેમાં બાળકોમાં ચશ્મા પહેરવાની સંખ્યા વધતી જઈ રહી છે. દર વર્ષે 4 થી 5 હજાર બાળકોમાં આંખોના નંબર હોવાની જાણકારી મળે છે. આ સાથે જ આ વર્ષે પણ 2,85,000 બાળકોની તપાસ કરાઈ હતી, જેમાં 4,819 બાળકોને 1 થી 4 સુધીના આંખોમાં નંબર આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ આંકડાઓ દર્શાવે છે કે બાળકોના આરોગ્ય માટે આ સમસ્યાઓ કેટલી ગંભીર બની રહી છે અને તેને જ ધ્યાનમાં રાખીને યોગ્ય પગલાં લેવા પણ જરૂરી છે. ગત વર્ષે જે આપણે શાળા આરોગ્ય કેન્દ્રમાં જેટલા બાળકોને ચકાસ્યા હતા એના કરતાં આ વખતે વધારે બાળકોમાં નંબર આવવા મળે છે. જે આપણે દર વર્ષે હતું એના કરતાં આ વખતે 663 જેટલા બાળકોમાં વધારે નંબર જોવા મળ્યા છે. મોસ્ટલી આપણે આ જે છે 5 થી 17 વર્ષના બાળકોના આંખોની ચકાસણી કરીએ છીએ. એમાં એમને માયોપિયા મતલબ કે એમને નજીક ચોખ્ખું દેખાય અને દૂર માટેના ચશ્માના નંબર આવે, એ પ્રોબ્લેમ અત્યારે દરેક બાળકોને આવી રહી છે. મહેસાણાના ખેરાલુમાં બેંક ગ્રાહકોના રૂપિયા ખાતામાંથી કપાઈ જવાનો મામલો પ્રકાશમાં આવ્યો અને ત્યારે દેસાઈવાડામાં આવેલ બરોડા ગુજરાત ગ્રામીણ બેંકના કેટલાક ગ્રાહકોના રૂપિયા બારોબાર ખાતામાંથી કપાઈ જતા હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો. આ મામલે ગ્રાહકોએ હોબાળો મચાવ્યો હતો. તપાસ દરમિયાન ઉત્તર પ્રદેશ અને આસામથી પૈસા ઉપાડ્યા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને ગંભીરતાથી લેતા ઉચ્ચ અધિકારીઓ પણ તપાસમાં લાગી ગયા છે. ખાતામાં ફાધર એ ખાતું અપડેટ કરે છે, એટલે ફાધરને પૂછ્યું કે ભાઈ આ પેમેન્ટ કોને ઉપાડેલું છે, તો ફાધરે કીધું મને ખ્યાલ નહીં, તમે અપડેટ કરો છો તો તમને ખ્યાલ હશે. એટલે એમને એન્ટ્રી પડાવી, તો એન્ટ્રી પડાવીને એમને વિગતવાર બેંકમાંથી માહિતી લીધી, તો એમને ખબર પડી કે આપણા જોડે ફ્રોડ થયું છે. તો બેંક મેનેજરને અમે મળ્યા. બેંક મેનેજરે એવું કીધું કે તમે 1930 ઉપર ફરિયાદ નોંધાવી દો. એટલે 1930 ઉપર અમે ફરિયાદ નોંધાવી. સાબરકાંઠામાં ઈડર એપીએમસી માર્કેટ યાર્ડમાં ઘઉંના ભાવ અચાનક ગગડી જતા ખેડૂતોએ જાહેર હરાજી અટકાવી હતી. તેમજ સરકારી ટેકાના ભાવથી ઘઉંની ખરીદી કરવા હંગામો મચાવ્યો હતો. જો કે એપીએમસી માર્કેટ યાર્ડના વહીવટીતંત્ર દ્વારા સ્થાનિક કક્ષાએ પોલીસને બોલાવવામાં આવી હતી. આખરે ખેડૂતો તેમજ વેપારીઓ વચ્ચે સમાધાન થયું અને હરાજી ફરીથી શરૂ કરાઈ. જેવી ઘઉંની ક્વોલિટી હોય છે તેવા ભાવ પડે છે. આજે મિનિમમ ભાવ 490થી 550 સુધીના શરૂઆતના સ્ટેજ ઉપર ભાવ પડેલ છે. બાદમાં ખેડૂતો અને માજી ચેરમેન સાહેબ જોડે ચર્ચા વિચારણા થતો ખેડૂતો સાથે સમાધાન થયેલ છે અને પુનઃ હેરાજીની પ્રક્રિયા શરૂ થયેલ છે. હેરાજીની જે ઘઉંના હાલના ભાવો મિનિમમ 510-20થી શરૂઆત કરવામાં આવેલ છે. ખેડૂતોને સંતોષ થયેલ છે આ બાબતે. કાળઝાળ ગરમીમાં માનવ જીવન પર તો અસર થાય જ છે, પરંતુ સૌથી વિપરીત અસર પશુઓના આરોગ્ય ઉપર પડે છે. એટલે કે અબુલ પશુ ગરમી સહન કરી શકતા નથી અને જેનાથી વધુ પડતી ગરમીને કારણે ગાય, ભેંસ જેવા પશુઓને દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે. તેમના ખોરાકથી લઈને પાચન ક્રિયા, દૂધ આપવાની શક્તિ, શારીરિક સમસ્યાઓ અને દૂધ ફેટમાં પણ ફેરફાર થાય છે. એટલે ગરમીના દિવસોમાં પશુઓની સંભાળ રાખવી ખૂબ જ જરૂરી બને છે. ત્યારે તકેદારીના ભાગરૂપે પશુપાલકોએ પશુઓને ખોરાક અને સૂકું ઘાસ અથવા તો ભીની માટીનો લેપ જેવા પ્રયત્નો કરવા જોઈએ. પશુઓ માટે તો આપણે સ્પેશિયલ એના માટે સગવડ કરવી પડતી હોય છે. આપણે તબેલો રાખવો કરવો હોય તો એની અંદર પંખાની સગવડ કરવી પડે, કુલરની સગવડ કરવી પડતી હોય છે, અંદર ફુવારા પદ્ધતિ કરવી પડતી હોય છે, જેના કારણે પશુને થોડી ઠંડક મળતી હોય છે. ભેંસ વર્ગના પાણી હોય તો એના માટે તો અમે લીમડાના ઝાડ નીચે કે નેટ બધીને પણ એને રાખી શકીએ. પણ જે ગાય વર્ગનું પશુપાલન હોય છે એમાંથી આપણે દૂધ કમાવાનું હોય છે, એટલે એના જો દૂધ વધારે કમાવવું હોય તો એના માટે સગવડ કરી આપવી પડતી હોય છે. ગરમીના કારણે પશુપાલનમાં હાલ પશુઓને ખૂબ તકલીફ પડે છે. એમને 2-3 ટાઈમ નવરાવવા પડે છે, ફુવારા ચાલુ કરવા પડે છે, પંખા ચાલુ રાખવા પડે છે. એટલે દિવસે દિવસે એમાં કોસ્ટ વધી જાય છે. પશુપાલન રાખવામાં કોસ્ટ વધી જાય છે ગરમીના કારણે. અરે મુશ્કેલો તો પડે છે ને સાહેબ, કારણ કે ગરમી વધી છે અને ગાયોને તકલીફ રહે છે. ઉપર પંખા પાણી જોઈએ, થોડી તકલીફ રહે. કોઈ એટલું બધું મળતું નથી, પણ બીજો કોઈ સાઈડ ધંધો છે નહીં તો પશુઓનો જ કરવો પડે. બીજું શું કરીએ? પાણી છે નહીં, ખેતી કરવા માટે પાણી એકદમ ઓછું છે,
ખાલી આ ઘાસચારાનો ગુજારણ ચાલે છે. અને વધુ પડતી જ્યારે ગરમી લાગે ત્યારે પશુ સુસ્ત લાગવા માંડે, સૂકું નાક લાગે, કદાચ ક્યારેક ધ્રુજારી આવે, ઓછું હલનચલન કરવાનું શરૂ કરે, પાણી પીવાનું વધારે રાખે, ભૂખ ઓછી થઈ જાય અને સતત છાંયડો શોધવાનો કે ઓંફવાનો પ્રયત્ન કરે, જીભ બહાર રાખે, આવા બધા લક્ષણો જોવા મળતા હોય છે. અને આવા લક્ષણો જ્યારે જોવા મળે ત્યારે પશુને તાત્કાલિક ગરમીમાંથી હટાવી અને ઠંડકવાળી જગ્યાએ અથવા તો વધુ લક્ષણો જોવા મળે તો એની સારવાર પણ કરાવવાની જરૂરિયાત ઊભી થતી હોય છે. વડોદરાના રાજમાર્ગો ઉપર ટ્રાફિક નિયમનની કામગીરી કરતા ટ્રાફિક પોલીસ જવાનો એસી હેલ્મેટ પહેરીને આકરી ગરમીમાં પણ ટ્રાફિકનું મેનેજમેન્ટ કરશે. એક તરફ ઉનાળાની આકરી શરૂઆત થઈ ગઈ છે, બપોર થતાં જ તાપમાન પણ અસહ્ય બની જાય છે અને ત્યારે આ કાળઝાળ ગરમીમાં રોડ પર ઊભા રહીને ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ જવાનોની ચિંતા પોલીસ વિભાગે કરી છે. વડોદરા ટ્રાફિક શાખા દ્વારા 500 જેટલા એસી હેલ્મેટ ટ્રાફિક પોલીસ જવાનોને આપવામાં આવ્યા છે. આ એસી હેલ્મેટ જવાનોને હીટવેવ અને ગરમીથી રક્ષણ આપશે. ગયા વર્ષે અમે 500થી વધારે એસી હેલ્મેટ લીધા છે, જે તમામ ટ્રાફિક પોલીસ કર્મચારીઓને આપવામાં આવ્યા છે. કારણ કે જે રોડની ગરમી હોય છે, વાહનની ગરમી હોય છે, આકાશથી આવતી ગરમી હોય છે, એ બધી ગરમીની સામે ચાર રસ્તા પર સતત ઊભા રહેવું એ મુશ્કેલ વસ્તુ છે. તો આ એસી હેલ્મેટથી એમને ઘણો ફાયદો થાય છે, રાહત રહે છે અને એમની કાર્યક્ષમતામાં વધારો થાય છે. વડોદરામાં માથાભારે ઇસમો દ્વારા દારૂની મહેફિલ માણતા હોવાનો વિડીયો પ્રકાશમાં આવ્યો છે. સિકલીગર ગેંગના સાગીરતો ભેગા થઈને દારૂ પીતા હોય તેવો વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયોમાં એક તબક્કે ભાન ભૂલેલું સિકલીગર બાળકના હાથમાં પણ બોટલ થમાવી દે છે. આ વિડીયો વાયરલ થતાં જ વડોદરા પોલીસ એક્શનમાં આવી હતી અને દારૂની મહેફિલ માણતા 4 ઇસમોને દબોચી લીધા છે.